બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ગુજરાત એટીએસે વધુ એક જાસૂસની ધરપકડ કરી છે। કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પહોંચાડનાર જાસૂસ ઝડપાયો છે। દેવભૂમિ દ્વારકાથી દીપેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાની જાસૂસી એજન્સીઓને આ માહિતી મોકલતો હતો અને કોસ્ટગાર્ડની શિપની હલચલની તે માહિતી આપતો હતો। ગુજરાત એટીએસે વધુ એક જાસૂસને ઝડપી પાડ્યો છે। પાકિસ્તાની જાસૂસ તે જાસૂસી એજન્સીને ત્યાં માહિતી આપતો હતો અને દીપેશ ગોહિલ નામના શખ્સની હાલ ધરપકડ કરવામાં આવી છે। હવે તેની પૂછપરછ કરવામાં આવશે। આખરે કેટલી માહિતી તેણે આપી છે અને કોને આપવામાં આવતી હતી, તો હાલ વધુ એક જાસૂસ ઝડપાયો છે અને તેની પૂછપરછમાં બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે। હાલ ખૂબ જ મહત્વના સમાચાર આ સામે આવ્યા છે। દેવભૂમિ દ્વારકાથી દીપેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। દીપેશ ગોહિલ જે કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો અને જાસૂસીના આરોપમાં તેની ધરપકડ થઈ છે અને વધુ તપાસ એટીએસ દ્વારા કરવામાં આવશે। આખરે કઈ માહિતી લીક કરવામાં આવી છે અને કયા કારણસર, શું કોઈ આતંકવાદી સંગઠન સાથે તે જોડાયેલો છે કે કેમ, તેની પણ તપાસ થશે। પરંતુ હાલ પૂરેપૂરી શક્યતા છે કે કોઈ આતંકી ગતિવિધિના કારણે અથવા તો પછી પાકિસ્તાની સરકારને આ માહિતી પહોંચાડવામાં આવી શકે છે। પરંતુ હાલ આ જાસૂસ તેની ધરપકડ એટીએસ દ્વારા દેવભૂમિ દ્વારકાથી કરવામાં આવી છે અને આપને જણાવી દઈએ કે કોસ્ટગાર્ડ અને કોસ્ટગાર્ડની શિપની હલનચલન અંગે પણ આ માહિતી લીક કરવામાં આવતી હતી। શક્યતા છે કે ડ્રગ્સને કેવી રીતે ગુજરાતમાં ઘુસાડવું તેની પણ માહિતી આ પ્રમાણે આપવામાં આવતી હતી। કોસ્ટગાર્ડની હલચલને ધ્યાનમાં રાખીને જ આ તમામ ઓપરેશન પાર પાડવામાં આવતા હોય છે પાકિસ્તાન તરફથી અને તેને લઈને જ હવે તપાસ હાથ ધરવામાં આવશે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર છે। હરીન, આખરે આ જાસૂસ ઝડપાયો છે, કેટલી માહિતી લીક થઈ છે, કોઈ વધુ વિગતો? બિલકુલ, કોસ્ટગાર્ડની જાસૂસી કરતો આ યુવક છે તે દેવભૂમિ દ્વારકાના જે ઓખા છે ત્યાંથી ઝડપાયો છે અને દીપેશ ગોહિલ નામના વ્યક્તિની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ જે દીપેશ ગોહિલ છે તે ભારતીય જળસીમામાં રહેલી જે કોસ્ટગાર્ડની શિપ છે તેની માહિતી છે તે પાકિસ્તાન સુધી પહોંચાડતો હતો। પાકિસ્તાનની જાસૂસી એજન્ટ છે તેની સાથે સંપર્કમાં હતો। મહત્વનું છે કે છેલ્લા 3 થી 4 મહિના પહેલા પણ પોરબંદર થી એક આ પ્રમાણે જાસૂસ છે એટીએસે પકડી પાડ્યો હતો અને તે પાકિસ્તાની મહિલા જાસૂસના સંપર્કમાં હતો। ત્યારે આ વ્યક્તિ પણ આ જ રીતે નું હરકત કરતો હોય અને પાકિસ્તાની જાસૂસીના એજન્ટના સંપર્કમાં હોય તેવી માહિતી હતી અને એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જી હરીન, કોઈ આતંકી સંગઠન સાથેનું કનેક્શન? બિલકુલ, જે રીતે હવે એટીએસ છે તે વધુ તપાસ કરશે, કેમ કે જે રીતે કોસ્ટગાર્ડની માહિતી આપવામાં આવતી હતી, તેમની શિપની માહિતી આપવામાં આવતી, તેમના લોકેશન આપવામાં આવતા હોય છે અને તે જ રીતે આ પ્રમાણેની જે લોકલ એજન્ટ હોય છે, સ્થાનિક જે વ્યક્તિ હોય છે તે મજૂરી કામ અથવા તો અન્ય જગ્યાઓ સાથે તે મજૂરી કામ કરતો હોય છે ને તેવી જ રીતે તે આ રીતે પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હોય છે અને તેમને માહિતી અથવા લોકેશન આપતા હોય છે। એટલે સ્વાભાવિક રીતે અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે આ માહિતીનો અને કઈ રીતે કોના સંપર્કમાં હતો અને કઈ રીતે સંપર્કમાં આવ્યો તેને લઈને એટીએસ દ્વારા છે તપાસ વધુ શરૂ કરવામાં આવી છે। જી, જે આરોપી ઝડપાયો છે દીપેશ ગોહિલ, એ મૂળ ક્યાંનો રહેવાસી છે? બિલકુલ, તે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ને ત્યાંના ઓખા નો તે રહેવાસી છે ને ત્યાંથી જ એટીએસ દ્વારા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જે રીતે મેં આપને પહેલા પણ જણાવ્યું કે થોડા સમય પહેલા પોરબંદરનો સ્થાનિક વ્યક્તિ પકડાયો હતો કે જે મજૂરી કામ કરતો હતો, પરંતુ સમયાંતરે શિપના વેલ્ડિંગ કરવા માટે તે કોસ્ટગાર્ડમાં જતો હતો અને ત્યાંથી તે છે તેની માહિતી પાકિસ્તાની મહિલા જાસૂસને આપતો હતો। એટલે દીપેશ છે તે શું કામ કરી રહ્યો છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે ને કઈ રીતે તે જાસૂસના સંપર્કમાં આવ્યો તેને લઈને પણ હવે એટીએસે તપાસ શરૂ કરી છે। બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે આ માહિતી કોને પહોંચાડતો હતો તેને લઈને એટીએસની તપાસ।